વાલા મારા બાળકો, દિવ્યેશ સર પાછા તમારી સાથે છે. ઓકે, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 તમે જાણો છો તે પ્રમાણે 6 એન્ડ 7 ઓલમોસ્ટ કન્સેપ્ટ સેમ છે. આપણે જોયું હતું કે જેમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેને અલગ અલગ વિચાર્યા હતા, એવું જોયું ચોથા ચેપ્ટર 5મા ચેપ્ટરની અંદર કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર બી આપણે મેળવવાનું હોય તો શેની જરૂર પડે છે? તો કે વિદ્યુત પ્રવાહની. હવે પ્રશ્ન થાય છે કે આ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર આપણને કશું આપી શકશે કે કેમ? તો એનો જવાબ હતો હા. અને એમાં મળતું હતું આપણને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રથી ઈએમએફ. આ ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આપણે આ જે આખી ઘટના છે એને ઇન્ડક્શન કહેવાના છીએ, રાઈટ? કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે એની અંદર કોઈક રીતે ફેરફાર કરાવવાનો ફ્લક્સમાં, ચુંબકીય ફ્લક્સમાં, અને એના કારણે ઈએમએફ પ્રેરિત થાય. તો વચ્ચાબારટી એ ઘટનાને આપણે નામ આપ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઈ એટલે ઇલેક્ટ્રિક, એમ એટલે મેગ્નેટિક અને ઇન્ડક્શન એટલે પ્રેરણ એવું કહી શકાય. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર, આજે આપણે આના સૂત્રોની ચર્ચા કરવાના છે. 2-3 લેક્ચર જશે પણ તમને મજા આવશે. ઓકે, ચુંબકીય ફ્લક્સ ઓલરેડી જાણો છો. ફ્લક્સ ફાઈનું સૂત્ર ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી. વાલા બાળકો, આવું જ સૂત્ર વિદ્યુત માટે પણ ખબર છે ને તમને? ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ સદિશ એ, આવું લખ્યું હતું. તો જ્યાં ઈ છે ત્યાં અહીંયા આપણી પાસે બી છે. હવે તમને એમ થાય કે સર ઈ ડોટ એ લખો કે એ ડોટ ઈ લખો, બંને સરખું છે મારા વાલાઓ. કેમ? તો કે બેમાં ક્રમનો નિયમ પડાય છે માટે. ફાઇન. બીજો એનો એકમ વેબર છે. ટેસ્લા મીટર સ્ક્વેર છે. તેથી 1 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ 1 વેબર પર મીટર સ્ક્વેર, મીટરની -2 કાચ. ચુંબકીય પ્રેરણ માટેના ફેરેડેનો નિયમ, રાઈટ? પ્રયોગના આધાર પરથી ફેરેડે નીચે મુજબના નિયમો આપ્યા. શું કીધું? પહેલું, જ્યારે પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો હોય ત્યારે ઈએમએફ ઉદ્ભવે છે. અંતે ટૂંકા ગાળા દરમિયાન સમય જતા ચુંબકીય ફ્લક્સમાં સતત ફેરફાર થતા હોય ત્યારે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે. આ પ્રેરિત ઈએમએફ નું પરિમાણ લખ્યું છે, પરિણામ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. ધેટ મીન્સ ઈ. હવે નોર્મલી આ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર હોય, તમારે આ ઈ લખવાનું. આ ઈ એટલે ઈએમએફ, બરાબર ને? ફાઇન. તો ફાઈ બી ટુ માઇનસ ફાઈ બી વન તમે ડાયરેક્ટ લખી શકો છો વાલાઓ કે ફાઈ ટુ માઇનસ ફાઈ વન ડિવાઇડેડ બાય સમયનો ફેરફાર. જ્યાં ફાઈ બી વન અને ફાઈ બી ટુ એ સમય સાથે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે. ઋણ નિશાની દર્શાવે છે કે પ્રેરિત ઈએમએફ એ વિરુદ્ધ દિશામાં બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ દર્શાવે છે, રાઈટ? એનો મતલબ માઇનસ નિશાની છે. ટૂંકા મુદ્દાની અંદર શું કહે છે? મુખ્ય મુદ્દામાં લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ સમય સાથે નહીં બદલાય. હવે ક્યારે નહીં બદલાય? તો કે ચુંબક અને લૂપ બંને સમાન દિશામાં સમાન વેગથી ગતિ કરે. એનો મતલબ કે આવું લૂપ અને આ ચુંબક, જો ચુંબક આમ ગતિ કરે ને લૂપ પણ આમ ગતિ કરે ને બંનેના વેગ સમાન, સમજાય છે? વેગ સમાન, તો આવા સંજોગોમાં ડેલ્ટા ફાઈ ફ્લક્સનો ફેરફાર 0 થઈ જશે. નેક્સ્ટ, ચુંબકને પોતાની અક્ષ પર ભ્રમણ કરાવવામાં આવે પરંતુ લૂપની સ્થિતિમાં ફેરફાર ના કરીએ. આ ચુંબક છે ને આમ આવી રીતના મૂકી રાખવાનું, આ એની અક્ષ. આમ ભ્રમણ કરાવો ને તો આ લૂપની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય નહીં. ત્રીજું છે, લૂપને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે અને તે જ ક્ષેત્રમાં જ પૂરેપૂરી રાખવામાં આવે છે તો, રાઈટ? ઓકે, ફાઇન. હવે આગળની વાત કરીએ પાછી તમારી સાથે, હે ને? સીજીએસ પદ્ધતિમાં ઈએમયુ ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ માં મપાય છે.
આ ઈ એટલે ઈએમએફ બચ્ચા પાર્ટી આ પણ હે ને ફાઈ બી એ મેક્સવેલમાં જ્યારે એસઆઈ પદ્ધતિમાં ઈ એ વોલ્ટમાં અને ફાઈ એ વેબરમાં મપાય છે. નોંધ આપણે કદાચ યાદ રાખી શકીએ કે 1 વોલ્ટ બરાબર 10⁸ ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ, 1 એમ્પિયર બરાબર 1/10 ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ પ્રવાહ, 1 કુલમ બરાબર 1/10 EMU વિદ્યુત ભાર માટે. આ બધું જ વધારાનું છે તમારા માટે, રાઈટ? ઓકે, જે આપણી પાસે નથી. 1 ઓહ્મ બરાબર 10⁹ EMU અવરોધ માટે. લેન્ઝનો નિયમ, જેને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં EMF પ્રેરિત થાય છે. જેને લીધે એટલે ધારો કે ચુંબકને લીધે ઉત્પન્ન થયું, તેનો જ વિરોધ કરતું એટલે એનો મતલબ ચુંબકની ગતિનો વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં સામેના લૂપમાં પ્રવાહ અથવા તો EMF પ્રેરિત થાય છે એવું કહેવા માંગે છે, રાઈટ? પ્રેરિત પ્રવાહ I is equal to E by R. વાલા બચ્ચાઓ, આ સિમ્બોલ આપણે E લખીશું -1/R into d phi B by dt. આગળ જે સૂત્ર લખ્યું ને ફેરેડેના નિયમ વાળું તે જ છે. ઓકે, નેક્સ્ટ આગળ પ્રેરિત પ્રવાહ પછી પ્રેરિત પરિપથમાં પ્રેરિત અથવા પરિપથમાંથી વહેતો વિદ્યુત ભાર. પ્રેરિત પરિપથ નહીં આવે, પરિપથમાંથી વહેતો પ્રેરિત વિદ્યુત ભાર. આ ઇંગ્લિશનું ગુજરાતી થાય ને એટલે આવું રહેવાનું. ઓકે, સો I is equal to dq by dt, again -1/R d phi by dt, રાઈટ? હવે આ જે છે ને I, તો I ના dt અને આ dt કેન્સલ થઈ ગયા. એનો મતલબ dq નો જવાબ d phi by dt. હવે આના ઉપરથી MCQ, પ્રેરિત પ્રવાહ પ્રેરિત EMF, પ્રેરિત EMF સમય પર આધારિત છે, પરંતુ પ્રેરિત વિદ્યુત ભાર સમય પર આધારિત નથી. એવું નથી કેતો ભાઈ, ચિંતા ના કરશો, હું નથી કેતો, તમારી સામેનું સૂત્ર તમને એવું કહે છે. જુઓ ને, EMF ના સૂત્રમાં dt છેદમાં છે, પરંતુ dq વિદ્યુત ભારના સૂત્રમાં નથી. એનો મતલબ સમજાય છે ને તમને? બસ, તો આ કમાલની વાત આવી. આ જ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, રાઈટ? જો એસી મેઇન માટે E0 મહત્તમ વોલ્ટેજ 220 V√2 311, ડીસી માટે તો 220 છે તો 220 જ રહેશે. પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્સ અને અવરોધ પર આધાર રાખે છે. આપણે શેની પર આધારિત નથી એવું સમજ્યા? સમય પર આધારિત નથી એવું સમજ્યા, રાઈટ? બીજી વાત, અગાઉ આપણે એવું સમજો કે મેં તમને 1 થી 5 ચેપ્ટરના સૂત્રો સમજાયા. હેવ યુ રિવાઇઝડ ઇટ? અત્યાર સુધીમાં મનથી દિલથી મને કહો કે કેટલી વાર તમે આ ચેપ્ટરના સૂત્રોને રિવાઇઝ કર્યા? વાલા બચ્ચાઓ, પછી તમે ફરિયાદ કરો કે સર મને દાખલામાં તકલીફ પડે છે, સર મને MCQમાં તકલીફ પડે છે. વાલા બચ્ચાઓ, બેઝ દાખલાનો કે બેઝ MCQ ગણતરીવાળા એક જ જગ્યા ઉપર છે અને એ છે તમારા સૂત્રો. દિવસમાં મિનિમમ એક ચેપ્ટરના સૂત્રોને કમસે કમ એકવાર વાંચવાનો આગ્રહ રાખો. દર 8 દિવસે એક ચેપ્ટર ફરીથી રિવાઇઝ થશે. કોણ કહે છે મારા વાલાઓને સૂત્રો યાદ ના રહે? મારા શીખવાડેલા હોય ને તમારી મહેનત ના હોય, તમારા પરસેવા ના હોય ને, આમ જ યાદ રહી જાય. તો નિયમ બનાવશો આજથી, હે ને? નિયમ બનાવો આજથી કે મિનિમમ once a time in a day you must revise this formulas. ચોક્કસ? પ્રોમિસ ને? બહુ સરસ. ચાલો, માની જાઓ છો? બહુ સરસ છે. નાઉ નેક્સ્ટ, આગળના સૂત્રની ચર્ચા કરીએ આપણે. શું કહે છે આગળના સૂત્રમાં? જો n આંટા હોય તો આ વિદ્યુત ભારની સાથે ખાલી n ગુણાકારમાં લઈ લીધો જમણી બાજુ, બીજું કશું કરવાનું રહેતું જ નથી. ઓકે,
ગતિમાન વાહકમાં પ્રેરિત ઈએમએફ જો એલ લંબાઈનો સળિયો વી વેગથી ચુંબકીય ક્ષેત્ર બી ને લંબ રૂપે ગતિ કરતો હોય કે જેથી વેગ વી વાહક સળિયાની લંબાઈ તેમજ ક્ષેત્ર બી બંનેને લંબ હોય તો વાહક સળિયાના બે છેડે પ્રેરિત થતું ઈએમએફ ઈ આ સિમ્બોલ બુક પ્રમાણે લખીશું બીવીએલ. જો આર એ અવરોધ હોય તો પ્રેરિત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર. પણ એનું સૂત્ર શું લખ્યું? બીવીએલ. યાદ રાખવા માટે કોઈ બવાલ કરવી નહીં. BVL બવાલ, નો બવાલ. બવાલ યાદ આવે એટલે તરત મગજ તૈયાર થઈ જાય. શું છે આ બવાલ? અરે ભાઈ સળિયાને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરાવો તો બવાલ થાય. થાય ને? બસ તો પછી ફાઇન મારા વાલા બાળકો, એકદમ સરસ. નેક્સ્ટ, એલ લંબાઈનો વાહક સળિયો વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો વી એ સમતલ દર્શાવે છે. ઓકે, અને એલ એ બી સાથે થીટા ખૂણો બનાવતો હોય તો જ્યારે એલ લંબાઈનો સળિયો વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો વી એ સમતલ દર્શાવે છે. આટલું વાક્ય કાઢી નાખીએ. સમતલ દર્શાવે છે. એલ અને પણ એલ એ બી સાથે થીટા ખૂણો બનાવે તો પ્રેરિત ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ સાઇન થીટા. ધ્યાન રાખજો, સાઇન થીટા આવે છે, કોસ થીટા નથી આવતું. એટલે સૂત્રમાં સાઇન થીટા જ આવશે. રાઈટ ને? એના ઉપરથી જે કઈ ગણતરી કરો છો એટલે એની અંદર બહુ ધ્યાન રાખવાનું રહેશે કે ખૂણા તરફનો ઘટક, ખૂણાની સામેની બાજુનો ઘટક, તો અહીંયા સાઇન થીટા ઘટક લીધો છે. એટલે થોડુંક ધ્યાન રાખીને. ઘણી બધી વખત આના પરથી પ્રશ્નો પૂછાયેલા છે. સો પ્લીઝ ટેક કેર. કેટલાકને સમજાયું હતું, કોસ થીટા બોલ્યો હતો, સાઇન થીટા કીધું હતું, પછી હવે કન્ફર્મ થઈ ગયું કે જુઓ આમાં સાઇન થીટા છે. જેને જેને સમજાયું હતું ને એને યાદ આવશે કે હા સરે મને સમજાયું હતું, આની અંદર આવું છે. રાઈટ? નાઉ માય ડિયર બચ્ચા પાર્ટી, હવે 7 નંબરનું સૂત્ર છે ને, તમારી ટેક્સ્ટબુકના ઉદાહરણનો જવાબ છે. જોઈ લો શું કે છે આની અંદર. તો કે એલ લંબાઈનો વાહક સળિયો ચુંબકીય ક્ષેત્ર બી માં સળિયાના અંત સુધી લંબ રૂપે ભ્રમણ કરતો હોય ત્યારે, એનો મતલબ સળિયો આવી રીતના આમ ભ્રમણ કરે, આવી રીતના આમ, તો આ સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 BL square into omega. B omega into L square. રાઈટ? તો આ પ્રમાણે સૂત્ર થઈ શકે છે. કરેક્ટ? જ્યાં ઓમેગા એ ભ્રમણ કરતા સળિયાની સતત એકધારી કોણીય ઝડપ છે. રાઈટ? ઓકે, આત્મપ્રેરણ અથવા આત્મ પ્રેરકના ઘટકો. ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે તો ફ્લક્સ phi is equal to L into I. રાઈટ? તો કન્ટિન્યુમાં આપણી પાસે આત્મપ્રેરણ, રાઈટ, આત્મપ્રેરણ અથવા આત્મપ્રેરણના ઘટકો. ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે તો phi B is equal to L into I. હવે એક જ આંટો છે, તો જ્યાં L એ ગૂંચળાનો આત્મપ્રેરણ અથવા આત્મપ્રેરણનો ઘટક છે. ઘટક એટલે કોન્સ્ટન્ટ જેવું. જ્યારે ગૂંચળામાંથી એકમ પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એ સંખ્યાત્મક રીતે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બરાબર થાય છે. ટૂંકમાં આના ઉપરથી કીધું, જુઓ, L is equal to phi into I. આના ઉપરથી આ વાક્ય લખવામાં આવ્યું છે. ઓકે, એના પછી ગૂંચળાને પ્રાપ્ત થતું EMF E is equal to minus L into di by dt. બસ આના ઉપરથી જ લીધું છે બચ્ચા પાર્ટી. રાઈટ? ઓકે, નેક્સ્ટ આપણી પાસે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. સોલેનોઇડના આત્મપ્રેરકત્વને L is equal to mu naught n square A upon L વડે આપી શકાય. mu naught શૂન્યાવકાશની પરમિએબિલિટી, n સોલેનોઇડમાં આંટાની સંખ્યા, સોલેનોઇડની લંબાઈ એટલે L, સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ એટલે A, સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n હોય તો સ્મોલ n બરાબર સૂત્ર થાય કેપિટલ N ના છેદમાં L. રાઈટ ને? હવે જુઓ તમારી પાસે n સ્ક્વેર છે, તો
તો ત્યાં મેં કિંમતમાં મૂક્યું, ઓકે, કેપિટલ એન મૂકવાના છે ને બોલાવો, તો એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ઇન્ટુ એલ થાય, હે ને? તો અહીંયા એન સ્ક્વેર એલ સ્ક્વેર એક ઉડ ગયા, राइट। तो बाकी क्या बचा, म्यू नॉट एन स्क्वेर एल इंटू ए, आना ऊपर थी एल इज प्रपोर्शनल टू एन स्क्वेर पण लखाय, એવું અહીંથી પણ થાય, એલ ઇઝ પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર। બહુ બધા પ્રશ્નો પૂછ્યા છે। આના સાથે બીજું ક્ષેત્રફળને લઉં તો એલ ઇઝ પ્રપોર્શનલ ટુ એ લખાય, આના ઉપરથી લખું તો એલ ઇઝ પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર। આ બધા લોજિક તમારા નીટના છે, બધા જ લોજિક નીટમાં છે, સિંગલ લોજિક આવે એક 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 એક, અને ત્યાં જ તમે સૂત્ર ના હોય એટલે તમે ડરી જાઓ, પણ ખરેખર હું ડરીશ નહીં, હું થાકીશ નહીં, હું હારીશ નહીં, હું અથાગ પ્રયત્ન કરીશ। મારી વાત નહીં ભાઈ, તમારી વાત કરું છું, વાલા મારા ડોક્ટર્સ ને એન્જિનિયર્સ ની વાત કરું છું, જે ફ્યુચર્સમાં ફ્યુચર ટેન્સ ઇંગ્લિશ તમારું છે મજબૂત છે ને, બસ તો તમારું ફ્યુચર મજબૂત તો તમારી ડિગ્રી પણ મજબૂત રહેવાની છે, રાઈટ। હવે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા 1/2 LI સ્ક્વેર, રાઈટ। હવે એલ એટલે આત્મપ્રેરકત્વ અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I છે। L is equal to mu r mu naught n square LA એ કોરના મટીરીયલની સાપેક્ષ પરમિયાબિલિટી છે। અલા એ એટલે અહીંયા તમારે લખવું પડે mu r, કોરના મટીરીયલની સાપેક્ષ પરમિયાબિલિટી છે। એટલે આ સૂત્રની અંદર સુધારો કરવો હોય તો શું થાય ખબર, L is equal to mu r, રાઈટ। એના પછી mu naught અને n સ્ક્વેર એના છેદમાં l। આ ક્યારે લખાય, તો જ્યારે મધ્યમ હાજર હોય તો, એટલે સોલેનોઇડની અંદર શૂન્ય અવકાશ છે, પણ એની જગ્યાએ લોખંડનો સળિયો કે બીજો કોઈક સળિયો મૂકી દીધો હોય તો શું થાય, તો આ સૂત્ર થઈ શકે, કરેક્ટ। ઓકે બચ્ચા પાર્ટી, નેક્સ્ટ આપણી પાસે બહુ જ સરસ મજાની વાત છે, જે આપણા સિલેબસમાં નથી, એ વાત હાલમાં તમને જાણવા મળશે। જો ઇન્ડક્ટરનું શ્રેણી અને સમાંતર જોડાણ કોઈ સ્પેસિફિક ટોપિક આપણી પાસે આપણા સિલેબસમાં નથી, ઓકે। તો શું છે આપણી પાસે, ધ્યાન રાખજો, જ્યારે બે ઇન્ડક્ટર L1 અને L2 એકબીજા સાથે શ્રેણીમાં જોડેલ હોય તો LS, S એટલે શ્રેણી નહીં ભાઈ, ઓ સિરીઝ કહેવાય વાલા મિત્રો, રાઈટ। જ્યારે m બરાબર 0, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ 0 હોય ત્યારે, કારણ કે એકબીજાથી ઘણા દૂર રાખેલા છે, રાઈટ। જો બે ઇન્ડક્ટરના ઇન્ડક્ટન્સ L1 અને L2 શ્રેણીમાં જોડાયેલો હોય તો તેમનું આત્મપ્રેરણ m હોય, અન્યોન્ય પ્રેરણ m હોય, બે સાથે જોડેલા છે માટે, ઓકે। ત્યારે આ જોડાણનું સંયુક્ત ઇન્ડક્ટન્સ L1 પ્લસ L2 ટ્વાઇસ, નવું છે, નિશાની પ્લસ માઇનસ છે, માર્ક કરજો। પ્લસ નિશાની દર્શાવે છે કે બંને ગૂંચળા વીંટાળેલા છે, એમાં આંટા સમાન દિશામાં છે। સમાન દિશા એટલે સમઘડી વિષમઘડી, એની દિશાની વાત છે। ઋણ નિશાની દર્શાવે છે કે ગૂંચળામાં વીંટાળેલ આંટા વિરુદ્ધ દિશામાં છે, હે ને? ગુડ ગુડ ગુડ। જો બે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L1 અને L2 ને સમાંતર જોડાણે જોડવામાં આવે તો m ઇઝ ઇક્વલ ટુ 0, કોઈ ફ્લક્સ નહીં સંકળાય, ઓકે। L પેરેલલ ઇઝ ઇક્વલ ટુ, જો અવરોધ જેવું થઈ ગયું, L1 અને L2 બે ઇન્ડક્ટર એકબીજા સાથે વીંટાળવામાં આવે તો m ઇઝ ઇક્વલ ટુ k અંડર રૂટ L1 L1, સાથે એકબીજાની ઉપર પહેલું ગૂંચળું એક્ઝેક્ટ એની ઉપર બીજું, કે કપલિંગ અચળાંક છે, શેનથી જોડ્યા છે, એની। ફેરોમેગ્નેટિક પદાર્થની અંદરની બાજુએ ગૂંચળાને એકબીજા સાથે વીંટાળવામાં આવે તો આવા કિસ્સામાં કપલિંગ મહત્તમ મળે છે। ક્લિયર પોઈન્ટ થઈ ગયો, કે કપલિંગ અચળાંક 0 તો કપલિંગ ના હોય, કે બરાબર 1 તો મહત્તમ કપલિંગ હોય। કપલિંગ નો મતલબ કીધું ને તમને, લોખંડ જેવો સળિયાની સાથે વીંટાળેલો છે, ફાઇન મારા વાલા બાળકો, ઓકે। ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એ ગૂંચળાના આકાર અને પરિમાણ પર આધાર રાખે છે। ગૂંચળાના આકાર અને પરિમાણ સાથે લખવું હોય બીજું લખાય હો, આંટાની સંખ્યા એની પર પણ આધાર રાખે છે,
રાઈટ. આપણે શું કીધું અહીંયા આગળ? તો આપણે એવું કીધું કે જો ગુચડામાંથી ઓકે આટાની સંખ્યા પર પણ આધારિત છે, બરાબર ને? ઓકે 14 નંબર, અન્યોન્ય પ્રેરણ અથવા અન્યોન્ય પ્રેરણના ઘટકો. એક ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ હોય અને બીજા બાજે લખ્યું છે બીજા, આવું સુધારી લેવાનું હો ભાઈ તમારે. બીજા ગુચડામાંથી આઈ પ્રવાહ પસાર થતો હોય તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આઈ. એમ એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને આઈ એટલે પ્રવાહ. ફાઈ બી એટલે બીજા ગુચડાની અંદર, જ્યાં એમ એ અન્યોન્ય પ્રેરકત્વ અથવા બે ગુચડા વચ્ચેનો અન્યોન્ય પ્રેરકત્વનો ઘટક એવું શબ્દ છે. તાત્ક્ષણિક પ્રેરિત EMF નું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડીઆઈ બાય ડીટી. બે દર્શાવાય છે, બે નહીં વડે દર્શાવાય છે. 1 હેનરી 10⁻⁹ EMU અન્યોન્ય પ્રેરકત્વનો એકમ છે. બે સમાક્ષીય ગુચડાનું અન્યોન્ય પ્રેરકત્વ. બે સમાક્ષીય ગુચડાને એકબીજાની નજીક રાખવામાં આવે તો સમાક્ષીયનો મતલબ ખબર પડે તમને? આ પહેલું ગુચડું હોય આવી રીતના, રાઈટ? આમ. હવે આની અંદર જ તમને બીજું ગુચડું મૂકવું પડે. બીજું ગુચડું એટલે આવું વિચારી શકાય. તો આ બે ગુચડા એકબીજાની અંદર મૂક્યા, બંનેની અક્ષ એક જ થઈ. તો આવા ગુચડાના તંત્ર માટે, સમક્ષીય ગુચડા માટે m ઇઝ ઇક્વલ ટુ μ0 np ns ઇન્ટુ a. np નો મતલબ પહેલા ગુચડા માટે અને ns એટલે બીજા ગુચડા માટે. બાકી તો બધું સરખું જ છે. કે અચળાંક છે અને તે ગુચડાના ક્ષેત્રફળ પર આધારિત છે. તમને એમ થાય સૂત્રમાં તો આવ્યું નથી, આપણે નથી લખ્યું તો કાઢી નાખવાનું, કોઈ જરૂરિયાત રહેતી નથી. એનપી અને એનએસ પ્રાથમિક અને ગૌણ ગુચડામાં આટાની સંખ્યા. તમે કોઈ એકને પ્રાથમિક બનાવો અને બીજાને ગૌણ બનાવો, રાઈટ? એનપી અને એનએસ. પી એટલે પ્રાઇમરી, એસ એટલે સેકન્ડરી, હે ને? ઓકે માય ડિયર બચ્ચા પાર્ટી, એ દરેક ગુચડાનું ક્ષેત્રફળ દર્શાવે છે. અહીંયાથી એક નવો સરસ મજાનો ટોપિક શરૂ થાય છે જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, રાઈટ? આજે આપણે થોડુંક જ સમજાયું છે. રીઝન ઘણા બધાને હજુ આ બધું લખવાનું બાકી હોય, આ તે તો જોડે જોડે લખીને તૈયાર કરી નાખવાનું. અને આજે તમે મને આપેલું એક પ્રોમિસ તમારે યાદ રાખવાનું, ડેઈલી જે ચેપ્ટર તમારું રિવિઝનમાં ચાલતું હોય કે ગમે ત્યાં ચાલતું હોય એ ચેપ્ટરના સૂત્રો તૈયાર કરવા ખાસ જરૂરી બનશે. જો એ સૂત્રો નથી તો તમારું ફિઝિક્સનું કામ, MCQનું કામ, દાખલાનું કામ ઢીલું થઈ જશે. ખ્યાલ આવી ગયો ને મારા વાલા બચ્ચાઓ? વાત તમારી છે, તમારા રિઝલ્ટની છે, તો તમે માનશો જ, હે ને? ચોક્કસ. ટેક કેર. મળીએ પાછા બીજા સૂત્રોની સાથે, હે ને?